બમતા કાકા તમે દાટમજીના તો સમાચાર પૂછ્યા? ના ના પહાડજી, આખો દાડો ખેતરનું કામકાજ હોય એટલે પછી આખો ટાઈમ મળતો નહીં. ચોથી ખબર પૂછવા જવું. બમતા કાકા એમને દવાખાનથી લાવી દીધે 3-4 દાડા થઈ ગયા તો હજુ તમે સમાચાર પૂછવા નહીં ગયા? અરે પહાડજી તમે જીયા? ના ભાઈ ના, હજુ ઘેર સમાચાર પૂછવા નહીં ગયું. તો પછી તમે નહીં ગયા તો મને નહીં શીખવાડ આલો તમે. બમતા કાકા એવું નહીં, હું ખાલી ઘેર સમાચાર પૂછવા નહીં ગયો, બાકી દવાખાનમાં તો એમના હંગાત જ હતો. તે પહાડજી અત્યારે આપણે સમાચાર પૂછવા જઈ આવીશું. બમતા કાકા અત્યારે તો સમાચાર પૂછવા જઈએ પણ એમને એવું નહીં થાય કે આખો દાડો જતો રહ્યો ને હોજે સમાચાર પૂછવા આવ્યા? ના ના પહાડજી એવું ના હોય. એમને ખબર જ હોય કે આખો દાડો બધા ખેતરનો કામકાજ હોય એટલે પછી બધા રાતે જ આવે ખબર પૂછવા. તો સારું લે હેડો અત્યારે પૂછી આવીએ, આપણે જતા આવીએ. લે હેડો તને. મોબાઈલ ફેર ના કરે કેટલા વાગ્યા ખબર નહીં પડતી ઊંઘવાની. પણ બાપા ઊંઘું વહેલા વહેલા થોડી ઊંઘ આવી જાય. આપણે વેરાશે તો ઊંઘી જજે અને હું જઉં છું દાઢમજીના. તો ચમ દાદા ઘેર એમને હાથ ભાગી ગયો તો ખબર પૂછતો આવું ને. સારું તાન જો. હા ચમ ભોણા તાર મમા એ તો ઊંઘ નથી આવતી ને એટલે કહું ઘડીક નિકાલ કરી બેહવા આવ્યો. હારું ભાઈ બેહીને પછી થોડી વાર જતો રહેજે. હા અને નિકાલ જારી વાંચીને હું કેવું કીધું. સારું. એ ભાઈ જો આઈડિયા અરે રઘુજી આવો આવો. જો આઈડિયા તાર કે આપણે પેલા દાટમજી નહીં એમને કોઈ ખાત નતો ભાગી ગયો તે ખબર પૂછવા જઈએ. તે ભાઈબંધને મૂકીને અમને એવું હતું રઘુજી કે તમે દિવસે ખબર પૂછ્યા આવ્યા છો એટલે તમને ખેતરમાં કેટલું કામ હોય ચોઈ નવરાશ મળે. હજુ તો જો વહી ગયું, હજુ તો ખબર પૂછવા જવા હેડો અમે ઈકણ જ જઈએ. હા હેડો હેડો. દાડમજી મગને શીરો ખાવાનું થોડું જોર રાખજો તો જલ્દી બેઠા થઈ જાઓ. કાળુજી મગને શીરો ખાવાનો તો ખટકો રાખવો છે પણ કઈ રીતના રાખવું? મારી ડોશી તો પ્યોર જઈ છે. તો બોલવા માફે રાખતા હોય તો તમારે ડોશી હોય તો અત્યારે તમને મગને શીરો ના ખવાડતી? પણ કાળુજી જે થઈ ગયું એ થઈ ગયું. ઉબોટો થઈ ગયું એ થઈ ગયું. કાળુજી ડોશી હોય તો અત્યારે મને ખવડાવતી નહીં. સારું હેડો એ બધું મેલો. સવારે મારા ડોશીને કહે તે મગને શીરો તમને આપી જશે. સંજા ઓનલાઈન થાય ગેમ રમીએ. મારા નહીં રમવું, મારું માથું દુખાય ને એટલે મારે નહીં રમવું. તું રમ તમતા. ના રમ્યું હોય ને તો ઘેર ઘેર જા. હા રેડ થવું ઓનલાઈન ચાલુ કર. ચાલુ કર આપણે ક્લિક કરી નો. હા લે એક્સેપ્ટ તો કર, હું તને મૂકું. આરોજ રમીએ નહીં ક્લાસીસમાં. હવ એ ચાલુ કર. રેડી તો હાલ એમને તોય ચાલુ થાય. તો આવ્યો જો પાર. પાર એના પાર એના પાર એના પાર પાડી દીધો એને તો. હા. બરોબર. હજુ બે હો. પેલા તો નોક કર્યો મેં. ચાલો દાડમજી ઘેર જાઉં, ઘણું મોડું થઈ ગયું છે. કેમ કાળુજી અમે આયા તમને ના ગમે? તમે ઘેર હગવા માંડ્યા હો. બબતા કાકા આવો આવો બધા આવો. કેવું તમને સારું હોય ને? બહુ સારું છે. એ આરામ કરો દાટમજી, તમે ઊભા ના થશો. કેમ કાળુજી અમે આયા તમને ના ગમે? તમે ઘેર હગવા માંડ્યા. ના ભાઈ એવું નહીં, આ તો હમી વધનો આવીને બેહ્યો હતો ને એટલે હવે ઘેર જાઉં કે ના જાઉં? આ તો અમને એવું લાગ્યું કે તમે અમે આયા તમને નહીં ગમ્યું હોય. ના ભાઈ એવું નહીં, બધા ભાઈઓ ભેગા થઈને બેઠા મને ચમ ના ગમે. તમે બધા ભાઈઓ બેહો, હું ચાનું કરાવું છું. દાટમજી કોઈ ચાલુ કરાવું નહીં, આપણે બધા ભાઈઓ ભેગા થઈને શાંતિથી બેહો તો વાતો ચીતો થાય. તમે બધા ભાઈઓ આવ્યા છો અને હું તમને ચા ના પીવડાવું તો સારું લાગે?
બલાદમી એવું થોડું હોય તમે હાજર હતા ત્યાં અમને બહુ ચા પીવડાવીએ. ભાઈ મારે કોઈ ચૂલો ફૂંકવાનો નહીં, તમે કોકને મોકલો તો ઘરમાં ચા બનાવીને લઈને આવો. તો મન કહે છે તમારે ડોસી ચો જી હ દાદમજી આ બધાને આખી વાત હું કરું. તમે હું અમારી આબુ લેવા બેહા છો? હું દાડમજી હની આબરૂ કોઈ નહીં કાળુજી, એ તો પહાડજી વાત કરે છે કે મારી ડોસી પિયર જઈ છે ને એની વાત કરે છે. સાચું કહે છે દાદમજી, એટલી જ વાત છે. તો પછી હની વાત છે પાજી તમે કહો કે કાળુજી રવા દો, તમારે કોઈ હોભળવું નહીં. ના ના વાપરું તો પછી તમે ના ચમ પાડો આટલી બધી. કાળુજી આ દાદમજીનો હાથ ચમ ભાગ્યો તમને ખબર છે? ઓ હવે એ તો લેબડો પારવા ગયા હતા ને ભોય પડી ગયા હતા એટલે હાથ ભાઈ ગયો. ના ભાઈ ના, એવું નહીં. પહાડજી તમે રવા દો, તમે મારી પોલ ના ઉગાડશો. અને પોલ દાડમજી એ તો ભમતા કાકા આ દાદમજીની ડોશી નહીં, એને કોઈક પિયરમાં જવાની જીદ કરીએ છે. ત્યાં દાદમજીએ ડોશી ઉપર હાથ ઉપાડ્યો હતો. એમાં તો એ ડોશી અમનો હાથ ભાગીને પિયરમાં જતી રહી છે. મેર મુયા માય કાંગલી ડોશીના હાથનો માર કઈ વના કરતો તો મરી જાઓ ઢોકણી પાણી લઈ. કાળુજી તમે વધારે બોલશો નહીં, તમારા ડોશી બેનો ઝઘડો થાય છે તો તમે ડોશી છૂટો ધોકેણો મારે છે. અલ્યા ઓને તો મારા ઘરની બધી ખબર હ. એટલે હાવ તો આવું ના હોય દાદામજી. રઘુજી તમે ખાલી ખાઈને શરીર વધાર્યું છે, તમારી ડોશી આગળ કશું કોઈ વળતું નહીં. સારું અમે એ બધી વાતો મેલો અને શાંતિથી બેહો. પહાડજી તમને ડોશી જેવી તો આ પેટમાં વાત રહેતી નહીં. હવે ચા પાણી કરી રહ્યા તો હેડો અમે ઘેર હવાના ઘેર અમારે દાદામજીને આરામ કરવા દો. અરે બેહોના જવાય છે, તમે મારા ઘેર ચોથી આબા. હો ગેંડાલ આ પરસ લઈને ચોકડ ઓફિસે જઈ આયા. એ તો આપણે લેવડ દેવડની ઓફિસ નહીં ચાલુ કરી એ જી આવ્યો. પણ તમારે તો ઓફિસ છે. આપણો ગોમનો વરંડો નહીં એ આગળ આપણો ઓફિસ ચાલુ કરીએ. એ ઓફિસ તમારી થોડી છે. તો હું ખાવા પૂછો હતા ને તો ઓફિસે જી આવ્યો. જાન ભાઈ તારા ઘર કોણ લપ કરે? લેડો દાદમજી અમે મોડું થાય અમે બધા ઘેર જઈએ. લેડો દાદમજી બસ શરીર સાચવજો હો. સાચવજો ને હો. શરીર સાચવજો. એટલે હું ઘર વાપરી ગયો તો અને બહારનું કને ખુલ્લું મૂક્યું હે. પૈસા તો છે રે. મારા ઘેર ચોરી થઈ લાગે. લે રઘુજી એમાં પ્રશ્નમાં પૈસા તો જ્યાં છે. આ છોકરા મારા કઈ દીધો લે કે
જારી વાકીનું પણ મારું કીધું મોને જ નહીં ને આ મોને નહીં એટલે જ ઘેર ચોરી થઈ છે ઓ નિકા નિકા ઉભો થા એટલે તને કીધું નતું કે જારી વાકીનું લે હું છે બાપા એટલે જો ચોરી થઈ આપણા ઘેર યાર રઘુજી કરજો મારા ઘેર ચોરી થઈ છે. એટલે હું આવું મારા ઘેર જ ચોરી થઈ છે ને આ કેવું ચોર પાક્યો હોય તે આપણે થોડીક વાર અલગ પડે એમાં ચોરી કરીને જતો રહ્યો. ઓ ગેંડાલ આ પરત લઈને ચોકડ ઓફિસે જઈ જાય. તો આપણે લેવલ દેવની ઓફિસ નહીં ચાલુ કરી ઈ દી આવ્યો રઘુજી ઓ રઘુજી એટલે મને ખબર પડી જાય ચોરી કની કરી છે મને કયો ખાલી એના હાથ પગ ભાગી નાખો ને તો કહેજો મને. મમતા કાકા ગેંડાલે ચોરી કરી છે રઘુજી એ દારૂની કોઈ ચોરી ના કરે એનું ખોટું નામ ના લેશો. ખોટું નહીં કહેતો મમતા કાકા આ જે ગેંડાલ ચોરી જે પરસ હતું ને એ મારું જ હતું તો ભાઈ તાને જ તમારે કહેવું જોઈએ ને. એટલે મને હું ખબર કે આ ચેટલો આવો પરસ હોય લે હેડો હેડો ને કઈ દારૂની બધા પૈસા ઉડાડી મેલ છે. હા હેડો લે હેડો. ભણા ઓ ભણા ઉઠ ઘરમાં ચોરી થઈ છે. ઊભો રહ્યો ને. શું થયું કારુજી? કેમ ભોળાને ઉઠાડો? અરે ભમતા કાકા ઘરમાં ચોરી થઈ અને ચોર બધા પૈસા લઈ ગયો. અરે કારુજી મારા ઘરે ચોરી થઈ છે. એટલે આવો તો કયો ગામમાં ચોર પાપ્યો છે એકવાર હાથમાં જઈને તેના હાથ જ કાપી નાખવા છે ફરી વાર ચોરી જ ના કરો ગામમાં. ચોર તો મળી ગયો હેડો આવતા અત્યારે મારા અંગા હેડો ચોર મળી ગયો તારે હેડો એકવાર ખાલી એનું નામ લે ને કોણ છે ચોર. તમે હેડો દાદાજીના ઘેર ચોર એકન જ બે આવ્યો છે રઘુજી આ પહાડજીને ફોન કરી લ્યો એટલે એ આવી જાય. એમના ઘેર તો ચોરી નહીં થઈ હોય. આ ફોન તો હું કરું હેડો તમે સારું હેડો. તમે કોઈ કહેતા નહીં હો તી મારા ઘરમાં ચોરી કેમ કરી? મારા બધા પૈસા આલ દે. અને પૈસા ચો બધા અંતારે હા એટલે ગેંડલ હાથ પગ હાજા નહીં ચોરી હું કામ કરે છે. પૈસા તો નહીં અંદર પૈસા તો પણ બધા અંતારે હા હા રઘુજી એના પૈસાનું વાત છે. એ તો આ દાડમજીની અમે ખબર પૂછવા આવ્યા હતા. એ તાણા અમારા ઘેર ચોરી કરી. રઘુજીના ઘેર, કારુજીના ઘેર ને મારા ઘેર ગેંડા લે. અમતા માપમાં હો તારા જોડે કોઈ સબૂત છે કે મેં ચોરી કરી છે આ પરસ મારા ઘેરથી ચોરી કરીને આવ્યો પાછી સબૂતની વાત કરી ગેંડાલ મારો હાથ ઉપર ને પહેલા પૈસા તું આપી દે. તમે બધા બોલી રહ્યા ને હવે શાંતિથી ઉભા રહો તાર બીજી બધી કૂદ કર્યા કર. અમારા પૈસા આલ દે જે ચોરી કરીને લઈ ગયો છું એ. તો તમારા બધા પૈસા જોવો છે ને પણ મેં ચોરી નહીં કરી અત્યારે ચોરી કરી તો કને કરી તાન આ કાળુજીના ભોણિયાએ ચોરી કરી છે ગેંડાલ મોઢું સંભાળીને વાત કરજે ને તારા દોત પાડી દે. મારા દોત પાડ્યા પહેલા તમારા ભોણાની તલાશી લ્યો હા પૈસા ઘણા પૈસા તો તું લાવ્યો તોથી લાવ્યો હી. એ તો ચોરી કરવા વાળો એમ કે મેં ચોરી કરી છે ઘણા ચોરી કરી એ તો તે નક્કી છે પણ આપણા ઘેર ચોરી ચમ કરી એ તો કે મોમાં એ તો આપણા ઘેર એટલા માટે ચોરી કરી હતી કે કોઈ મારા ઉપર શક ના કરે ને એટલે મેં ચોરી કરી. ચમ અમારા પૈસા ચોરી અમારા ઘેરથી રઘુજી આપણે રવા દો. છોકરું છે બાપરું જવા દો. જે થઈ ગયું એ થઈ ગયું. એટલે જ મારા ઘેર આવ્યો તો અરે ચોરી કરવા રઘુજી રવા દો ભણ્યો છે. એટલે ગેંડલ તારા જોઈ ચોય પરેશ આવ્યો અને ચોરી કરી હે ને તો હું ત્યાંથી આવતો હતો ને તાણા કાળુજીનો ભોણિયો તમારા ઘરથી ચોરી કરી અને આ પાકીટમાંથી પૈસા કાઢતો હતો અને પૈસા કાઢી ખીજા મૂકીને પાકીટ તો નાખી દીધું અને એ પાકીટ લઈને હું અહીંયા આવ્યો તો ગેંડાલજી તમને બધી ખબર હતી કે આ કાળુજીના ભણિયાએ ચોરી કરી છે તો આ બધા ખોટા હુલ્યા હેરાન કર્યા. અમે આયા તાણ જ તમને ના કહી દેવાય તો આ બધા ખોટા હેરાન ના થવત. એ તો મેં સીધે સીધું આવીને તમને કહી દીધું હોય ને તો તમે મોનો જ નહીં કે આ દારૂડિયો જૂઠું બોલે છે ના ગેંડાલજીની વાત સાચી છે. ગેંડાલજીએ મને વાત કરી હતી. ગેંડાલજી તમને કહો તો તમે મોનો કઈ રીતના? સાચી વાત છે એને કહેવી ભણ્યા તું તો ઘેર હેડ તારી વાત છે. મેં જવા દે કાઢું છું ને એનો ભોણ્યો જવા દે ને એનો મારવાનું નહીં. રવા દો કાળુજી. રઘુજી જવા દો. અમુક ભણ્યો સબ આપણો જે થઈ ગયું એ થઈ ગયું. ભણા આમાં પછી મોમાના ઘરમાં ચોરી ના કરતો. મોમાં ભૂલ થઈ ગઈ હવે આ ટાઈમ કરી